ગુજરાત માટે 4 દિવસ ભારે આજે સુરત સહિત 8 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કાલે 13 જિલ્લામાં પર્પલ એલર્ટ અપાયું છે અમદાવાદ વડોદરાની સ્કૂલ કોલેજોમાં રજા ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર છે એલર્ટ રાહત કમિશનરની અધ્યક્ષતામાં મળી બેઠક તંત્ર દ્વારા તૈયારીઓની સમીક્ષા કરાઈ લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ અમદાવાદમાં આગામી 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી એસડીઆરએફ એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ સરપંચો અને તલાટીઓને એલર્ટ રહેવાની સૂચના અપાઈ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહીના પગલે 8 શહેર જિલ્લામાં શાળા કોલેજોમાં રજા જાહેર અમદાવાદ ગાંધીનગર વડોદરા નવસારી ખેડા પાટણમાં આગાહી અપાઈ છે આ સાથે આંગણવાડી શાળા કોલેજો આઈટીઆઈ સંપૂર્ણ બંધ રહેશે વડોદરામાં માંજલપુર પેટા ચૂંટણીમાં મતદાન દરમિયાન મતદાન મથકની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ ભાજપે કહ્યું માંજલપુર પેટા ચૂંટણીમાં કોંગ્રેસ હાર જોઈ ગઈ ભાજપના ઉમેદવાર જંગી મતદાનથી જીતશે નમસ્કાર તમામ મહત્વપૂર્ણ સમાચારોની સાથે હું છું હેતવે હવામાન રડાર મેપ વિન્ડી અનુસાર ગુજરાત પર પર્પલ ઝોનનું સંકટ છે હવામાનના રડાર મેપ વિન્ડી અને સેટેલાઇટ ટ્રેકિંગના આધારે મોટો ધડાકો અહીંયા થયો છે દક્ષિણ ગુજરાત મહારાષ્ટ્રની સરહદેથી વરસાદની અતિ તીવ્ર સિસ્ટમ ગુજરાત તરફ આગળ આવી રહી છે 31 જુલાઈની સાંજે એટલે કે આવતીકાલે સાંજે વડોદરા પંચમહાલમાં પર્પલ ઝોન આ મેપમાં પણ તમે જોઈ રહ્યા હશો પર્પલ ઝોન જાહેર કરાયો છે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદનું જોખમ છે આણંદ ખેડા છોટાઉદેપુરમાં પણ પર્પલ ઝોન આપવામાં આવ્યો છે અતિ ભારે વરસાદનું જોખમ છે 1 ઓગસ્ટની સવારે વાત કરીએ અમદાવાદ ગાંધીનગર મહેસાણામાં પર્પલ ઝોન જે છે તે સક્રિય થતું જોવા મળી રહ્યું છે આ મેપમાં તમને બતાવી રહ્યા છે 31 જુલાઈની તમે આ તસવીરો જોઈ સાંજના 7 વાગ્યા સુધી જે પર્પલ ઝોન છે તે વિશાળ થઈ રહ્યું છે ભારે વરસાદનું એલર્ટ હવે તમે જુઓ 1 ઓગસ્ટે રાત્રિના 2 વાગ્યાનો સમય મોડી રાત્રિના 3 વાગ્યાનો વહેલી સવારે પરોઢીએ 5 વાગ્યાનો સમય પણ અમે આપને બતાવીએ જે પ્રકારે વરસાદની આગાહી આપવામાં આવી છે 1 ઓગસ્ટે પર્પલ કોડ સક્રિય થાય તો પૂર જેવી સ્થિતિ ગુજરાતમાં સર્જાઈ શકે છે ઉત્તર ગુજરાતમાં પાટણ બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી પર્પલ ઝોનનો ખતરો છે રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અમદાવાદ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આવતીકાલે નર્મદા માટે અસામાન્ય ભારે વરસાદની આગાહી નર્મદા જિલ્લામાં 12 ઇંચ વરસાદ જોવા મળી શકે છે આવતીકાલથી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે હાલ અનેક સિસ્ટમો સક્રિય થવાથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે નાગરિકોને ખાસ વિનંતી સાવચેતી રાખે સલામતી રાખે વહીવટીતંત્ર દ્વારા આ તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે ગુજરાત પર આગામી 48 કલાક ખૂબ જ ભારે છે આ 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે जो है साउथ गुजरात रीजन में जो तटीय क्षेत्र है इसमें फिशरमैन वार्निंग दिया गया है स्क्वेली वेदर के साथ 40 से 50 किलोमीटर प्रति घंटा गास्टिंग स्पीड 60 किलोमीटर प्रति घंटा रहेगा डे 3 मतलब 1 अगस्त को साउथ गुजरात और एडजॉइनिंग जो उत्तर गुजरात की तटीय क्षेत्र है इसमें भी स्क्वेली वेदर के साथ वार्निंग रहेगा अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान दिया गया है क्लाउडी स्काई रहेगा 1-2 स्पेल्स रेन थंडरस्टॉर्म का संभावना रहेगा कल के लिए एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना रहेगा ગુજરાત પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે 48 કલાક ખૂબ જ ભારે છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાત માટે આપવામાં આવી છે એક સાથે 4 અલગ અલગ વરસાદી સિસ્ટમ હાલ સક્રિય થઈ રહી છે અને જેના કારણે આ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણ મધ્ય ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે કેટલાક ભાગોમાં તો 20 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે 31 જુલાઈ અને 1 ઓગસ્ટ આ 2 દિવસ અત્યંત મહત્વના કારણ કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અપાઈ છે
આગામી 48 કલાકમાં રાજ્યના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગો, દાહોદ, છોટાઉદેપુરના ભાગોમાં અને અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છ ભાગોમાં ક્યાંક 8 ઇંચ કે 10 ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે. આ સિસ્ટમ જો વધારે પડતી સ્થગિત રહે તો 15 થી 20 ઇંચ જેવો વરસાદ પણ થઈ શકે. અને ત્યારબાદ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પાટણ સમિતિ હાજના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મુંદ્રા, સિદ્ધપુર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વડનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આવતીકાલે ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ છે. સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મહત્વની બેઠક બોલાવવામાં આવી. ભારે વરસાદની આગાહી પર જિલ્લા તંત્ર સાથે ચર્ચા કરવામાં આવી છે. અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિની અધ્યક્ષતાની અંદર આ બેઠક મળી. પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવાની અપીલ કરાઈ છે. રાહત કમિશનર, એનડીઆરએફ, એસડીઆરએફના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને હાલ તંત્ર એલર્ટ મોડ પર છે. સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા તમામ જિલ્લાઓને પત્ર મોકલવામાં આવ્યો છે. ડિઝાસ્ટર મામલતદારને આ પત્ર મોકલવામાં આવ્યો છે. પત્ર લખીને મહત્વની જાણકારી અપાઈ છે. જોખમી હોર્ડિંગ્સ અને જોખમી થાંભલા દૂર કરવાની સૂચના અપાઈ છે. જર્જરિત મકાનોને ઓળખી લોકોને સલામત સ્થળ પર ખસેડવામાં આવશે. જર્જરિત પુલ, કોઝવે અને રોડ પર જરૂરી કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. નીચાણવાળા વિસ્તારોના લોકોને અગાઉથી સ્થળાંતર કરવાની સૂચના અપાઈ છે. વહીવટી તંત્ર, એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમો હાલ સતર્ક છે. રાજ્યમાં ભારેથી ભારે વરસાદની જે મોટી આગાહી આપવામાં આવી છે, તમામ લોકોને સાવચેતી રાખવાની જરૂરિયાત છે. અહીંયા વરસાદની સ્થિતિને લઈને રાજ્ય સરકાર હાલ એલર્ટ મોડ પર આવી ચૂકી છે. રાહત કમિશનર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતાની અંદર એક મહત્વની બેઠક બોલાવવામાં આવી. વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાંથી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે. આવતીકાલથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વરસાદનું જોર વધશે. ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદમાં ભારે વરસાદ આવશે. વડોદરા, ભરૂચ, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડશે. નર્મદા, સુરત, તાપી, નવસારી, છોટાઉદેપુરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રેડ એલર્ટવાળા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થશે. જિલ્લાઓની અંદર સરકારી કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. આગામી 2 દિવસ ગુજરાતમાં અતિ ભારે વરસાદ રહેશે. બિનજરૂરી લોકોએ બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. જરૂર જણાય તો એરફોર્સ અને આર્મીની મદદ લેવામાં આવશે. સંભવિત આપત્તિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર સજ્જ છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. નાગરિકોને સાવચેતી રાખવા માટે સૂચના અપાઈ છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ભરૂચ, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર અને દાહોદ આ સ્થળોએ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. અને રાજ્યના અન્ય વિસ્તારોમાં એ ગ્રીન ઝોનમાં છે, એટલે ત્યાં કોઈ વોર્નિંગ નથી, પરંતુ ત્યાં પણ વરસાદ થવાની સંભાવના છે. આવતીકાલે ખાસ અને આજે રાત્રિથી જ અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે, જેમાં ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. આ જિલ્લાઓ રેડ એલર્ટમાં છે. એની સાથે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદ આ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટમાં છે. કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે. તમામ અધિકારીશ્રીઓની જે ઓલરેડી રજાઓ મંજૂર થયેલી હતી એને પણ રદ કરી અને હેડક્વાર્ટર પર રહેવા માટેના આદેશો જાહેર કરી દેવામાં આવ્યા છે. શક્યતાઓ જણાય તો ત્યાંથી એડવાન્સમાં લોકોને શિફ્ટ કરવા માટે પણ જણાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત હોર્ડિંગ્સ, બેનર્સ અથવા તો જે રોડને બ્લોક કરે એવા ઝાડ પડવાની શક્યતાઓ હોય, કોઈ ઇમારત એવી હોય તો એને પણ તાત્કાલિક દૂર કરવાની અથવા તો એને સિક્યોર કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. રાજ્યની જનતાને પણ વિનંતી કરવા માંગુ છું કે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે. કામ સિવાય અને મેડિકલ ઇમરજન્સી સિવાય કોઈ બહાર ન નીકળે એવી મારી રાજ્યની જનતાને પણ વિનંતી છે.
ગાંધીનગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. કલેક્ટર રવિન્દ્ર ખતાલ દ્વારા નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ કરાઈ છે. ભારે વરસાદની આગાહીના પગલે શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. જળાશયોની આસપાસ નાગરિકોને ફરવા ન જવા અનુરોધ કરાયો છે. સતર્કતાના ભાગરૂપે એનડીઆરએફ એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. બેંગોલથી જે અત્યારે સિસ્ટમ સક્રિય થઈ રહી છે એના કારણે ગાંધીનગર જિલ્લામાં આવનારા 3-4 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. સાથે સાથે પવન પણ ભારે ગતિથી ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે. એટલે કોઈ પણ નાગરિક બિનજરૂરી ઘરથી બહાર ના નીકળે અને એ પરિસ્થિતિને સામે જવા માટે જિલ્લા વહીવટીતંત્ર તરફથી આપણે તમામ શાળા, આંગણવાડી તેમજ કોલેજીસને 2 દિવસની રજાઓ જાહેર કરી છે. સાથે સાથે આપણા જે પશુપાલકો છે એમને કહેવા માંગુ છું કે જ્યારે વરસાદનો જોર વધે અને આપણને લાગે કે હવે પાણી ભરાવાની શક્યતાઓ છે તો આવા કેસમાં પશુઓને બાંધીને રાખતા નથી. પશુઓને ખુલ્લા મૂકવામાં આવે જેનાથી એમનો આપણે જીવ બચાવી શકાય. સાથે સાથે જે નદી કાંઠાના વિસ્તાર છે, સાબરમતીનો તટ છે અથવા સંત સરોવર છે, ત્યાં પણ બિનજરૂરી કોઈ ફરવા લોકો ના જવું જોઈએ. ભારે વરસાદની આગાહી વચ્ચે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. આપત્તિ વ્યવસ્થાપન માટે પોલીસની તૈયારીઓ પૂર્ણ થઈ છે. એનડીઆરએફ એસડીઆરએફની સાથે પોલીસે સંકલન શરૂ કરી દીધું છે. રાહત બચાવ કામગીરીમાં પોલીસ જોડાશે. નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતરની તૈયારી રાખવામાં આવી રહી છે. પશુધનને સુરક્ષા માટે ઇવેક્યુએશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. હાઈવે પર ટ્રાફિક નિયંત્રણ માટે જવાનો સતત તૈનાત જોવા મળશે. પોલીસ વડાની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ. શહેર જિલ્લા પોલીસ વડાઓને સતર્ક રહેવાની સૂચના અપાઈ છે. સુરત જિલ્લામાં આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 3 દિવસ સુરત સહિત જિલ્લામાં વરસાદની આગાહી અપાઈ છે. સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારનું નિવેદન. મામલતદાર, નાયબ મામલતદારને સૂચના અપાઈ છે. પ્રાંત અધિકારીઓ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવની સંભાવના હોવાની વાત પણ કલેક્ટર દ્વારા કરવામાં આવી છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે સેફ ઝોનમાં જતા રહે પોતાના પશુઓને ખુલ્લા રાખવામાં આવે તેવી પણ સૂચના અપાઈ છે. શહેરીજનોને તકેદારી અને સાવચેતી રાખવાની તેમણે અપીલ કરી છે. આજે ઓરેન્જ એલર્ટ, આવતીકાલે રેડ એલર્ટ અને 1 તારીખે ફરીથી ઓરેન્જ એલર્ટની ભારે પવન સાથે વરસાદની આગાહી સુરત જિલ્લામાં કરવામાં આવી છે. તે સંદર્ભે સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે. સાથે સાથે જિલ્લાની અંદર જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા પણ તમામ તાલુકા વિકાસ અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે. એ સાથે સાથે પ્રાંત અધિકારી શ્રી અને મામલતદારશ્રીઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. તે પૈકી નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાની શક્યતા રહે છે ત્યાંથી સ્થળાંતર કરવા માટેની સૂચના આપવામાં આવી છે. સાથે સાથે આ વખતે ભારે પવન પણ સાથે આવવાની શક્યતા છે. તેથી જેટલા પણ લૂઝ સ્ટ્રક્ચર્સ છે તેને પણ ઉતારી દેવા માટે, હોર્ડિંગ્સ ઉતારી દેવા માટે તમામ નગરપાલિકાઓને પણ જાણ કરવામાં આવી છે. સુરતમાં 31 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી અપાઈ છે. તેજ પવન સાથે વરસાદની આગાહીને લઈને તંત્રએ તમામ લોકોને એલર્ટ રહેવાની સૂચના આપી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોની સ્થળાંતરની કામગીરી પણ કરવામાં આવી રહી છે. સ્થળાંતરિત લોકોને તમામ સુવિધા પૂરી પાડવામાં આવશે. એનડીઆરએફ એસડીઆરએફને ફોરવર્ડ ડિપ્લોયમેન્ટ પર તૈનાત કરાયા છે. જોખમી હોર્ડિંગ્સ, શેડ્સને દૂર કરવામાં આવી રહ્યા છે અને શહેરમાં લાગેલા હોર્ડિંગ્સના સ્ટ્રક્ચરની ચકાસણી પણ સાથે સાથે હાથ ધરાઈ છે. સોલાર પેનલ, શેડ અને પતરા મજબૂત રીતે બાંધવા લોકોને અપીલ કરવામાં આવી છે. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મશીનરી અને માળખા સુરક્ષિત કરવા માટે તાકીદ કરાઈ છે. 1 ઓગસ્ટ સવાર સુધી ખાસ સતર્ક રહેવાની લોકોને સૂચના અપાઈ છે. લોલિંગ વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવશે. એમને તમામ સુવિધાઓ પણ આપવામાં આવશે. એની સાથે સાથે આ વખતની આગાહીમાં ભારે સ્પીડથી પવન આવવાની પણ શક્યતા છે. તો એના લીધે હોર્ડિંગ્સ અને જે સ્ટ્રક્ચર છે, શેડ છે, એવાને પણ તકેદારીના ભાગરૂપે કઢાવવા માટે ઝુંબેશ અત્યારે ચાલી રહ્યું છે. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ્સ પણ તૈનાત છે. જ્યાં જ્યાં જરૂર પડે તો રોડ રસ્તા બંધ કરવાની પણ તૈયારી રાખવામાં આવેલી છે. આવી રીતે આ જે અત્યારનું જે આગાહી છે એને સુરક્ષિત રીતે પાર કરવા માટે એસએમસી તંત્ર તરફથી તમામ તૈયારીઓ કરવામાં આવેલી છે.
સુરત હવામાન વિભાગની આગાહીના પગલે પાલિકા એલર્ટ બની છે. જોખમી હોર્ડિંગ્સ અને બેનરોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ભારે પવન અને ભારે વરસાદની સંભાવનાને લઈને હાલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 8મા ઝોન દ્વારા જોખમી હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા છે. ઊંચી હાઇટ પર રહેલી લાઇટો દૂર કરવામાં આવી રહી છે. પબ્લિસિટી એજન્સીને તાકીદ કરવામાં આવ્યા છે. હોર્ડિંગ્સ ઉતારવાની સૂચના આપવામાં આવી છે. આગામી 4 દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે તમામ જે જોખમી હોર્ડિંગ્સ અને બેનરો હોય તેને ઉતારી લેવા માટેની સૂચના તંત્ર તરફથી આપવામાં આવી છે અને તેને લઈને સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે તે એલર્ટ પર છે. ત્યારે અધિકારી હાલ આપણી જોડે મોજૂદ છે. સીધી વાત કરીશું તેમના જોડે. સર, કઈ રીતની કાર્યવાહી અને કઈ રીતનું નિરીક્ષણ? અત્યારે ખાસ તો આપણે જે પણ જોખમી હોર્ડિંગ્સો છે એનો આપણે સર્વે કરીએ છીએ અને સર્વે કરીને જો જે પણ હોર્ડિંગ્સ છે જોખમી હાલતમાં જણાય તો આપણે એને તાત્કાલિક દૂર કરવા માટે એના પણ જે પણ પબ્લિસિટીના ઓનર્સ છે એને જાણ કરવામાં આવી છે અને જે રસ્તાઓ પર પણ સર્વે કરવામાં આવ્યા છે. જે પણ હોર્ડિંગ્સ બેનર લાગ્યા છે એને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યારે તો આપણે અત્યારે જે સર્વે કર્યો એ મુજબ BRTS પર એના પર પણ ઘણા બેનરો લાગ્યા હતા. એ જોખમી હાલતમાં હતા. એ 4-5 બેનરો જે છે BRTS પરથી હટાવવામાં આવ્યા છે. તેમાં પ્રાઇવેટ પ્રોપર્ટીમાં જે બેનરો લાગ્યા છે એ પ્રાઇવેટ પ્રોપર્ટીના જે પણ ઓનરો છે એમને પણ સૂચના આપીને તાકીદ કરવામાં આવી છે કે જે વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઈ અને તાત્કાલિક ધોરણે એને સ્ટ્રેન્થનિંગ કરવામાં આવે અથવા નહીં થઈ શકે એવા હોય તો એને તાકીદે દૂર કરવામાં આવે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. સુરતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. મિની વાવાઝોડાની સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહીના પગલે મનપા તંત્ર એલર્ટ બન્યું છે. કમિશનર M નાગરાજનની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત. સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ વખતે વરસાદની અસર વધુ હોઈ શકે છે. 155 જોખમી હોર્ડિંગ્સને ઉતારી લેવામાં આવ્યા છે. 102 જેટલા જોખમી વૃક્ષ હટાવવામાં આવ્યા હોવાની વાત પણ કમિશનર દ્વારા કરવામાં આવી. સાથે જ કહ્યું કે સૌથી વધુ જોખમી વીજ પોલ હટાવાયા છે. ડીપ ડિપ્રેશન સિસ્ટમ ઉપર સતત મોનિટરિંગ ચાલુ છે. NDRF SDRFની ટીમોને સ્ટેન્ડ બાય રખાઈ છે. સ્ટેટ એમરજન્સી કંટ્રોલ રૂમ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. વેપારીઓ સાથે પણ સંકલન સધાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલી આગાહીના પગલે સુરત મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. ત્યારે કયા પ્રકારની તૈયારી તંત્ર તરફથી કરવામાં આવી છે? આપણી જોડે પાલિકા કમિશનર M નાગરાજન ઉપસ્થિત છે અને સીધી વાત કરીશું તેમના જોડે. જી સર. આજે 30 તારીખ જુલાઈ માટે ઓરેન્જ એલર્ટ છે. આવતીકાલે 31 માટે રેડ એલર્ટ છે અને ભારે પવન સાથેનું વરસાદનું આગાહી છે. તો સુરત શહેરમાં જે તૈયારી છે એ વ્યવસ્થિત કરવામાં આવી રહી છે. પવનના લીધે જે વીજળીના થાંભલાઓ પણ 20 જેટલા છે જે ગંભીર હાલતમાંથી એને ખસેડવામાં આવેલા છે. 150 જેટલા જે હોર્ડિંગ્સ છે એને હટાવવામાં આવ્યા છે. 100 જેટલા ઝાડ છે જે પડવાની હાલતમાં હતી એને પણ હટાવી લેવામાં આવી છે. હજી અમારા ટીમ દ્વારા તમામ જગ્યામાં એનું જે ચેકિંગ છે સઘન ચાલી રહ્યું છે. એ સાથે લો લાઇંગ વિસ્તારમાં લોકોને જરૂર જણાય તો શિફ્ટિંગ કરવા માટેની તૈયારી છે. શેલ્ટર્સ પણ રેડી કરવામાં આવેલા છે અને કદાચ પાણી ભરાય તો એના માટે પંપ સેટ્સ ને બધું તૈયાર સ્થિતિમાં રાખવામાં આવેલા છે. કેટલા ડીવોટરિંગ પંપ અને JCB મશીન આ ઉપરાંત જે રાહત કામગીરી માટે કઈ રીતની સુવિધા વ્યવસ્થાઓ ઊભી કરાવી છે? અત્યારે જે છે આપણી પાસે જે ઉપલબ્ધ પંપ છે એ લગભગ 50 જેટલા ઉપલબ્ધ છે. એની અંદર તમામ સાઇઝના કેટેગરીના છે. ખાસ કરીને મીઠીકાડી વિસ્તાર અને સીમાડા કાડી અને બેદવાડ કાડીમાં જ્યાં વધારે પંપની જરૂર છે એના માટે હાઈ કેપેસિટી વાળું પંપ પણ એલાયદી રાખવામાં આવેલા છે અને એ સંદર્ભમાં જેટલા પણ જરૂરિયાત છે એ પ્રમાણેનું JCB અને જે ટ્રક છે એ પણ તૈયાર સ્થિતિમાં રાખવામાં આવેલા છે. એક NDRF અને 2 SDRFની ટીમો પણ તૈયાર સ્થિતિમાં છે અને એનો બોટ્સ પણ 24 જેટલા બોટ્સ છે એ પણ તૈયાર સ્થિતિમાં રાખવામાં આવેલા છે. વરસાદી પરિસ્થિતિ ઉપર નજર રાખવા માટે કઈ રીતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે? ખાસ કરીને પાલિકા પાસે જે ICCC સેન્ટરનો કંટ્રોલ રૂમ છે આખી જે બચાવ અને રાહતની જે કામગીરીની વ્યવસ્થા છે ICCC કંટ્રોલ તરફથી સેન્ટર તરફથી મોનિટરિંગ કરવામાં આવે છે. એની અંદર પોલીસના અધિકારીઓ, કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર શાખાના અધિકારીઓ અને DGVCL, ટોરેન્ટ એવા તમામ સંસ્થાઓના અધિકારીઓ પણ અહીંયા બેસીને સંકલનથી કામગીરી કરી રહ્યા છે અને ફાયર ડિપાર્ટમેન્ટ સાથે સંકલનમાં
બધી તૈયારીઓ તૈયાર સ્થિતિમાં રાખવામાં આવેલા છે. હવામાન વિભાગની આગાહીના પગલે કઈ રીતની વરસાદની તીવ્રતા અને પવનની તીવ્રતા જોવા મળી શકે છે? અત્યારે જે આગાહી છે આપણને છેલ્લા 24 કલાકથી મળી ગયું છે અને એમાં દર 2-3 કલાકે 4 કલાકે અપડેટ પણ થઈ રહ્યું છે. તો અમે મોનિટરિંગ કરી રહ્યા છે અને રાજ્ય સરકાર તરફથી અને મોસમ વિભાગ તરફથી જે પણ આપણને લેટેસ્ટ અપડેટ મળશે એ પ્રમાણે આપણી જે કામગીરી છે એને ગતિ આપવા માટેનું તૈયારી સાથે અમે ઓબ્ઝર્વેશન મોડમાં છીએ. તો બિલકુલ આભાર પાલિકા કમિશનર એમ નાગરાજન, જેમણે કહ્યું કે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે અને ખાસ કરીને જે નીચાણવાળા લો લેવલ એરિયા છે કે જ્યાંથી લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડે તો તે માટેની સંપૂર્ણ તૈયારી પાલિકા દ્વારા કરી લેવામાં આવી છે. આ સાથે જોખમી જે વૃક્ષો, વીજપોલ સહિત હોર્ડિંગ્સ છે તે પણ હાલ દૂર કરી દેવામાં આવી છે અને તમામ અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન પણ છે તે હાલ આપી દેવામાં આવ્યું છે. પવન અને વરસાદની તીવ્રતા કેટલી વધુ હોઈ શકે તેનો અંદાજ હાલ આપી શકાય તેમ નથી, પરંતુ હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે તેને લઈને તંત્ર તરફથી તમામ તૈયારીઓ હાલ પૂર્ણ કરી લેવામાં આવી છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. ભરૂચમાં ભારે વરસાદના એલર્ટ વચ્ચે તંત્ર તૈયાર છે. 31 જુલાઈ અને 1 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી છે. નર્મદા નદીના બંને કાંઠે એસડીઆરએફની ટીમોને તૈનાત કરાઈ છે. 26 બોટ અને જરૂરી સાધન સામગ્રી સાથે એસડીઆરએફ તૈનાત રાખવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન માટે 400થી વધુ સ્વયંસેવકો જોડાયા. લોકોને આવશ્યક કામ વગર બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. અતિવૃષ્ટિની જાણ થતા અને મામલતદારશ્રીએ બી અમને સૂચન કરેલ, જેના અનુસંધાનમાં ભરૂચ જિલ્લામાં પહોંચી વળવા મારી ટીમ, એસડીઆરએફની ટીમ પહોંચી વળવા સક્ષમ છે અને તૈયારી હાલતમાં છીએ. ભાવનગર જિલ્લામાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી અપાઈ છે. જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલની લોકોને અપીલ. નાગરિકોને સાવચેતી રાખવા માટે જિલ્લા કલેક્ટરે અપીલ કરી છે. જિલ્લા અને તાલુકાની અંદર 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવાની સૂચના અપાઈ છે. તમામ અધિકારીઓને હેડક્વાર્ટર પર હાજર રહેવાની સૂચના અપાઈ છે. એક ટીમ એનડીઆરએફ અને એસડીઆરએફની એક ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે. કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા લોકોને અપીલ કરાઈ છે. કાલે એટલે કે 31 જુલાઈ, 1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટ 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. એમાં ભાવનગર જિલ્લો પણ ઓરેન્જ એલર્ટમાં છે, એટલે કે અહીંયા પણ ભારે વરસાદ અને એકદમ પવનની કાફી સંભાવના છે. તો જિલ્લા અને તાલુકા મથકે આપણે 24 કલાક કંટ્રોલ સેન્ટર ચાલુ કર્યું છે. ભાવનગરના નાગરિકોને અપીલ છે કે કોઈ પણ આ પ્રકારની હેલ્પ જોઈએ તો તમે ત્યાં સંપર્ક ઓનલાઈન ફોનથી કરી શકો છો. અમે લોકો તમામ અધિકારીઓની રજાએ કેન્સલ કરી છે અને તમામ અધિકારીઓ નીચે તલાટી સુધીને કીધું છે કે ભાઈ આ 3 દિવસ તો 24 કલાક ત્યાં હેડક્વાર્ટર ઉપર જ રહેવાનું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી અપાઈ છે. 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ વરસાદની સંભાવના છે. જિલ્લા કલેક્ટર GH સોલંકીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક કરવામાં આવી. આવતીકાલે તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કડક સૂચના અપાઈ છે. લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા પણ અપીલ કરાઈ છે. 31 જુલાઈ અને 1 ઓગસ્ટ આ 2 દિવસો દરમિયાન રાજ્ય સરકાર દ્વારા આપણને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ મામલતદારશ્રી, ટીડીઓશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા કરીને તેમજ જિલ્લાના તમામ કચેરીના વિભાગોના વડા સાથે પણ આજરોજ સમીક્ષા કરવામાં આવી છે પૂર્વ તૈયારીની. તમામ નીચાણવાળા વિસ્તારોમાંથી મારી ફરી એકવાર તમામ ગ્રામજનોને અપીલ છે કે તેમને હું ખસી જવા સાવચેત કરું છું અને જલ્દીથી અન્ય સ્થળે ખસી જાય એ માટે આગ્રહ કરું છું. આ સંજોગોમાં આપણે સાવચેતી રાખીએ એ જ સાચી નિષ્ઠા છે આપણી. તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને હેડક્વાર્ટર ન છોડવા અને પોતાના મુખ્ય મથકે હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યા છે. આવતીકાલે તમામ શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવા માટે પણ સાવચેતીના પગલાં રૂપે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારમાં વસતા લોકો છે તેઓને સાવચેત કરી અને તેમને ઉપરવાસ હોય તેવી પ્રાથમિક શાળા
કે અન્ય જગ્યાએ ખસેડવા માટે સૂચના આપવામાં આવી છે. નદી, નાળા, ધોધ વહેતા હોય કે જ્યાં ભારે વરસાદ પડવાથી વધુ પાણીનો ભરાવો થતો હોય ત્યાં જવાનું આપણે ટાળવું જોઈએ, જેથી કરીને અકસ્માતો આપણે ટાળી શકીએ. 31 જુલાઈ અને 1 ઓગસ્ટે અમદાવાદમાં ભારે વરસાદની વકી છે. ભારે વરસાદની આગાહીને લઈને મનપા કમિશનરનું નિવેદન. એએમસીના તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. વરસાદી પાણી નદીમાં જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ રહેવાની અપીલ કરવામાં આવી છે. તકેદારીના ભાગરૂપે જોખમી હોર્ડિંગ્સ પણ ઉતારવામાં આવ્યા છે. 31 જુલાઈ અને 1 ઓગસ્ટ આ બંને દિવસ ભારેથી અતિ ભારે વરસાદનું આગાહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓના જે રજા છે એ કેન્સલ કરવામાં આવ્યું છે. એના અનુસંધાને સાબરમતી નદીના જે તમામ ગેટ્સ છે એ જે ખુલ્લું છે એ સંપૂર્ણ રીતે ખોલી દેવામાં આવ્યું છે. એનું લેવલ 123 કરવામાં આવ્યું છે. ખારીકટ કેનાલના જે ઉપરવાસથી પાણી આવતું હતું એ પાણીને બંધ કરીને જે વરસાદના પાણી લઈ શકે, 100% એફિશિયન્સીમાં ખારીકટ કેનાલ જે છે એ ચાલી શકે એના માટે વ્યવસ્થા તંત્ર કરવામાં આવ્યું છે. જે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન્સ, સીવેજ પમ્પિંગ સ્ટેશન્સ, સ્ટોર્મ વોટર પમ્પિંગ સ્ટેશન્સને સંપૂર્ણપણે વેરીફાય કરીને પાછા એનું તમામ પમ્પિંગ સ્ટેશન્સ કાર્યરત રહે એના માટે તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાફિક પોલીસના તમામ જે એડવાઇઝરીઝ છે એ પ્રમાણે ચાલે. ઝાડ હોય, એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ્સ હોય, લાઇટ પોલ્સ હોય, એ તમામ જગ્યાએથી દૂર રહે. નીચાણવાળા તમામ વિસ્તારોને અલર્ટ કરી દેવામાં આવ્યું છે અને જરૂરિયાત પડે તો ત્યાંથી શિફ્ટિંગનું કાર્યવાહી પણ ઇમિડિયેટલી કરવામાં આવશે. જે રીતે ગુજરાતની અંદર, અમદાવાદની અંદર સૌથી વધુ વરસાદ અમદાવાદમાં આવનાર 48 કલાકમાં થવાની સંભાવના છે. એ જોતા નીચાણવાળા ભાગમાં રહેતા સૌ નાગરિકોને અપીલ છે, પોતાની સલામતી માટે આજુબાજુના વિસ્તારમાં કોર્પોરેશનના કોમ્યુનિટી હોલ અથવા કોઈ પણ સારી જગ્યાએ પોતાના પરિવાર સાથે, પોતાના ઘરવખરી સાથે, સાધન સામગ્રી સાથે અને જે લોકોના સેલરમાં પાણી ભરાવાની શક્યતા વધુ છે એ બધા સેલરવાળા પોતાનો વ્હીકલ પણ સેલરમાં પાર્ક ના કરે, પોતાના દરેક વસ્તુનું ધ્યાન રાખે અને જ્યાં પણ કોર્પોરેશનની જરૂરિયાત પડે ત્યાં કોર્પોરેશનના કંટ્રોલ રૂમનો સંપર્ક કરે અને હર હંમેશા કોર્પોરેશન આપણી સેવામાં હાજર રહેશે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વિદ્યાર્થીઓની સલામતી માટે રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીનું મહત્વનું નિવેદન. તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. સ્ટાફને પણ રજા આપવામાં આવી છે. આંગણવાડી અને આઈટીઆઈ વિદ્યાર્થીઓને પણ રજા અપાઈ છે. ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હોવાના કારણે સુરત વિસ્તારની અંદર આવતી તમામ શાળાઓ, આંગણવાડીઓ, કોલેજો, આઈટીઆઈમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે આવતીકાલે 31 જુલાઈ 2026ના રોજ રજા જાહેર કરવામાં આવી છે. જેથી કરીને વિદ્યાર્થીઓની સેફટીને ધ્યાનમાં રાખી શાળાના આચાર્ય દ્વારા કોઈપણ વિદ્યાર્થીને બોલાવવાના અને કોઈ સ્ટાફને પણ બોલાવવાના રહેશે નહીં. અત્યારે હાલ 31 જુલાઈ 2026ને શુક્રવારની રજા જાહેર કરવામાં આવી છે. આગામી દિવસોની વાત અથવા તો જાહેરાત હવે પછી કરવામાં આવશે, પરંતુ આવતીકાલે હવામાન વિભાગની ખૂબ જ અતિભારે વરસાદની આગાહી હોવાના કારણે આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. નવસારીમાં ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એક્શનમાં છે. મેયર અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે એમરજન્સી બેઠક યોજાઈ. સિનિયર સિટીઝન ગર્ભવતીને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવશે. આશ્રય સ્થાનોમાં ફૂડ પેકેટ્સ અને મેડિકલ ટીમ તૈનાત રખાઈ છે. કટોકટીની સ્થિતિ પહોંચી વળવા માટે એસડીઆરએફની ટીમોને તૈનાત રખાઈ છે. ભારે વરસાદ અને પવનની આગાહી છે. એના અનુસંધાનમાં મેયરશ્રી અને અમે અમારી સ્ટાફ સાથે અત્યારે મિટિંગ કરેલી હતી. એ મુજબ પહેલા તો અમે આશ્રય સ્થાનો આઈડેન્ટિફાઈ કરી લીધા છે. ગત વરસાદના સ્પેલમાં જે આશ્રય સ્થાનોમાં પાણી ભરાયું હતું એ અમે થોડા રિપ્લેસ પણ કરી દીધા છે. આજે રાત સુધીમાં જે સિનિયર સિટીઝન્સ છે, પ્રેગ્નન્ટ લેડીઝ છે અને જે પણ લાસ્ટ ટાઈમ વધારે પાણી ભરાયા હતા એમાંથી શિફ્ટ કરી અને લોકોને ત્યાં આશ્રય સ્થાનમાં લઈ જવાનું આયોજન પણ કરી લીધું છે.
અને કાલે આપણે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા થઈ જાય એ પ્રકારનું પણ આયોજન કરી દીધું છે. મેડિકલની ટીમો પણ સાથે રાખી છે. રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એમના માટે ત્યારે જ અમારું આખું કમિશનર, ડેપ્યુટી કમિશનર અને જુદા જુદા વિભાગના અધિકારીઓ સાથે એક બેઠક કરીને લોકોને જે શિફ્ટ કરવાના છે એના આશ્રય સ્થાનો જે ગયા વખતે પાણી ભરાઈ ગયા હતા એ બદલીને આવતીકાલે તકલીફ ના પડે એવા આશ્રય સ્થાનો અને અમારી તમામ ટીમ બોટ સાથે એના યંત્રો સાથે અને ટીમોની વ્યવસ્થા કરીને બધાને અલગ અલગ જવાબદારી સોંપી દેવામાં આવી છે. 15 થી 16 આશ્રય સ્થાનો પર લગભગ 2500 થી 27 લોકોને અમે શિફ્ટ કરીશું. છોટાઉદેપુરમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. કાલે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. શિક્ષકોને શાળામાં હાજર રહેવાની સૂચના અપાઈ છે. બોડેલીમાં એનડીઆરએફ એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રખાઈ છે. હવામાન વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લા માટે આવતા 48 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ રેડ એલર્ટ ભારેથી અતિ ભારે વરસાદના છે અને જિલ્લા વહીવટી તંત્ર ફૂલ એલર્ટ મોડમાં છે. જે તૈયારીઓ થઈ છે એના ભાગરૂપે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ અને દરેક તાલુકા લેવલ ઉપર તાલુકા કંટ્રોલ રૂમ કાર્યરત છે. 24 કલાક ત્યાં રાઉન્ડ ધ ક્લોક અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. દરેક તાલુકામાં મામલતદાર ટીડીઓ સાથે એક ક્લાસ 1 અધિકારીની પણ નિમણૂક કરવામાં આવી છે, જેનાથી અગર કોઈ ડિઝાસ્ટરની સિચ્યુએશન બનશે તો આ લોકો તરત જ પગલાં લઈ શકશે. એના સિવાય શિફ્ટિંગની જરૂર પડશે તો એના માટે પણ આપણે જે વૈકલ્પિક વ્યવસ્થા છે આ કરવામાં આવી છે અને શિફ્ટિંગ શેલ્ટર હોમ્સ જે છે એના માટે નોડલ અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને અપીલ કરવામાં આવી છે. અતિભારે વરસાદના પગલે ટ્રસ્ટી દ્વારા અપીલ કરાઈ છે. 2 દિવસ ભક્તો પાવાગઢ પ્રવાસ ટાળે તેવી અપીલ કરાઈ છે. વરસાદમાં પાવાગઢ માર્ગ જોખમી બનતા અપીલ કરાઈ છે. 31 જુલાઈ અને 1 ઓગસ્ટ બંને દિવસ રાજ્યના હવામાન ખાતા વિભાગ દ્વારા પંચમહાલ જિલ્લામાં અને વડોદરા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. તે સંજોગોમાં જો વધારે વરસાદ હશે તો સરકારશ્રી દ્વારા સત્તાધીશો દ્વારા માચીથી ઉપર આવવાના પગથિયા પણ બંધ કરવા પડે. આવી પરિસ્થિતિમાં હું આપ સૌને વિનંતી કરું છું કે આ બંને દિવસ આપ પ્રવાસ કરવાનું ટાળશો, મંદિર આવવાનું ટાળશો અને આપ આપના પરિવાર સાથે સલામત રીતે ઘરે રહો તેવી આપને પ્રાર્થના છે. વેલકમ બેક. આગળ વાત કરીએ અન્ય સમાચારોની તો અમદાવાદમાં જીસીસીઆઈના નવા હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમારોહમાં ઉપસ્થિત રહ્યા. વાડીલાલ ગ્રુપના ડિરેક્ટર રાજેશ ગાંધી બન્યા છે જીસીસીઆઈના નવા પ્રમુખ. સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જિગીશ દોશીની નિમણૂક કરવામાં આવી છે. વાઇસ પ્રેસિડેન્ટ પદની હિતેન વસંતે સંભાળી છે જવાબદારી. વેપાર ઉદ્યોગ અને એમએસએમઈ ક્ષેત્રના અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત જોવા મળ્યા હતા. વેપાર આપણો સદીઓ જૂનો ઇતિહાસ અને વેપારી રાજ્ય તરીકે તો ગુજરાતની ગ્લોબલ ઇમેજ છે. તેની સાથે સાથે આપણી મહાજન પરંપરા પણ સમયની સાથે આગળ વધતા ચેમ્બર જેવા સ્વરૂપે વિસ્તરી છે. જીસીસીઆઈની જે નવી ટીમ આજે પદભાર સંભાળી છે તે ટીમ પણ એ જ પરંપરાને આવનારા વર્ષોમાં યથાવત રાખશે તેવો મને વિશ્વાસ. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજનથી ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળી છે અને ગુજરાત ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે. નવા ઉદ્યોગો અને વિદેશી મૂડીરોકાણ માટે તો ગુજરાત બેસ્ટ ચોઇસ બન્યું છે. નીતિ આયોગના જાહેર થયેલા રિપોર્ટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026માં ગુજરાત દેશમાં ટોપ પર આવ્યું છે. વાડીલાલ ગ્રુપના ડાયરેક્ટર જેમને વર્ષો સુધી વાડીલાલ ગ્રુપનું સફળ નેતૃત્વ કર્યું અને હવે તેઓ જીસીસીઆઈના વડા બન્યા છે. તેમની સાથે વાત કરીશું. સાહેબ, પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ વેરી મચ. હવે જીસીસીઆઈની બાગડોર આપણા હાથમાં છે. કયા કામોની પ્રાથમિકતા રહેશે? કામોની પ્રાથમિકતામાં ગવર્મેન્ટ, યુનિવર્સિટી અને મેમ્બર્સનું સમન્વય સારી રીતે થાય, ગ્રોથ ઇન્ડસ્ટ્રીનો થાય અને અલગ અલગ જે નવા સેક્ટરો ઊભા થાય છે, એઆઈ સેક્ટર છે અથવા તો સ્પોર્ટ્સ એકેડેમીનું હવે જે નવું ઊભું થઈ રહ્યું છે, આપણું કોમનવેલ્થ ગેમ આવી રહી છે, તો એ બધા ઉપર સ્પેશિયલ ફોકસ કરી, કારણ કે જૂનું તો ફોકસ ચાલુ છે
અને ધારો કે આપણે એક્ઝિબિશનો કરીએ છીએ, ગેટ એક્ઝિબિશન કર્યું, તો એ બધા ફોકસ તો ચાલુ છે અને એમાં પ્રેશર અમે વધારશું કે જેથી વધારે સફળતા મળે. પણ આ નવા સેક્ટરોમાં ધ્યાન આપશું કે ધારો કે એઆઈને લીધે એફિશિયન્સી સુધરે, તો એવા સેક્ટરો અમે ધ્યાનમાં રાખેલા છે અને એનાથી ઇન્ડસ્ટ્રી ટ્રેડને અને જે ધારો કે ઈ-કોમ કે ક્યુ-કોમને લીધે જે આપણા ટ્રેડર્સને બી તકલીફ પડે છે, વેપારીઓને, કારણ કે વેપારી મહાજન છે, તો એ લોકોને બી તકલીફ ઓછી થાય અને એમનો ધંધો વધે એવા પૂરતા પ્રયત્ન કરશું. ખાસ કરીને એમએસએમઈ, લઘુ ઉદ્યોગ અને નાના વેપારીઓ છે, એમને લઈને આપણું શું આયોજન છે? એમએસએમઈ માટે અમારું પૂરેપૂરું ફોકસ રહેશે, કારણ કે ઇન્ડિયાના આઈ થિંક 35-40% જેવું પ્રોડક્શન એ લોકો કરી રહ્યા છે અને વી વુડ લાઈક ટુ ફોકસ ધેમ, કારણ કે એમ્પ્લોયમેન્ટ બી બહુ આપી રહ્યા છે, તો અમારું ફોકસ એમએસએમઈ પર 100% રહેશે. એવા કયા ચેલેન્જીસ છે કે જેને આપણે ખાસ ફેસ કરવાના આવવાના છે ને એની ઉપર આપણે કામ કરીશું? એવા કોઈ અમને ચેલેન્જીસ એવા દેખાતા નથી. ખાલી અમારે જે પણ કામો પાછળ થયેલા છે એનાથી કેવા સારા કામો થઈ શકે, સારું સમન્વય થઈ શકે ગવર્મેન્ટ જોડે અને મેમ્બરો જોડે, એ જ અમારી ફોકસ છે. છેલ્લો પ્રશ્ન છે, એવો કયો ગોલ છે કે આપના કાર્યકાળ દરમિયાન આપણે કરવો જ છે, એવું કંઈ આપણે વિચાર્યું હશે? એવું કશું એવું વિચાર્યું નથી. જે જૂનું થયેલું છે એનાથી કેટલું સારું કરી શકીએ એની પર અમારું ફોકસ રહેશે અને એ જ અમારું ધ્યેય રહેશે. થેન્ક યુ. રાજેશભાઈ ગાંધી, ને અમે ટ્રસ્ટેડ ઓર્ગેનાઇઝેશન તરીકે અમે પોસ્ટ કરી શકીએ એનું અમારું પૂરતું ફોકસ રહેશે. થેન્ક યુ. તો રાજેશભાઈ ગાંધી કે જેઓ હવે જીસીસીઆઈના પ્રમુખ બન્યા છે અને તેમને જે છે ખાસ કરીને જીસીસીઆઈ જે છે ખૂબ જૂની સંસ્થા છે ને વધુ ટ્રસ્ટેબલ બને, નાના અને મધ્યમ વર્ગના જે વેપારીઓ છે તેમને પૂરતું પ્રોત્સાહન મળે, દેશનો વિકાસ થાય તે દિશામાં તેઓ કાર્ય કરશે તેવું તેમણે જણાવ્યું છે. કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. માંજલપુર પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું. નીરસ મતદાનની વચ્ચે ભારે હોબાળો જોવા મળ્યો. આચારસંહિતા ભંગના આક્ષેપો વચ્ચે વિવાદ વકર્યો. ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું. મારામારીના મામલામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા. સમગ્ર દિવસમાં 44% જેટલું મતદાન થયું હોવાનો અંદાજ છે. વડોદરાના માંજલપુરની પેટા ચૂંટણીને લઈને ફરી એકવાર મારામારીના દ્રશ્યો સામે આવ્યા. ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ફરી એકવાર બબાલ થઈ. માંજલપુર પોલીસ સ્ટેશનની બહાર મારામારી થતા સવાલ ઉઠ્યા છે. ભાજપ યુવા મોરચાના પ્રમુખે માર માર્યો હોવાના આક્ષેપ છે. મૌલિક દેસાઈએ યુવકને માર માર્યો હોવાનો આક્ષેપ છે. પોલીસ ફરિયાદ કરવા ગયેલા પરિવાર સાથે મારામારીનો આરોપ છે. માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં મારામારી થઈ. ભાજપ કોંગ્રેસ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. લિટલ ફ્લાવર સ્કૂલની અંદર બૂથ ઉપર મારામારી થઈ. પોલીસ સહિતના સુરક્ષા કર્મીઓ સ્થળ પર દોડી આવ્યા. મારામારીને લઈને પોલીસે કોંગ્રેસના વોર્ડ પ્રમુખની અટકાયત કરી. કોંગ્રેસ કાર્યકર વિજય બુંબડિયાને ઢોર માર મારવામાં આવ્યો. જે પ્રકારે આ વડોદરા અને ગુજરાતને યુપી અને બિહાર વાળી બનાવવા માંગે છે અને એક શાંતિપૂર્ણ જે લોકશાહીનો પર્વ ચાલી રહ્યો છે, આપણું માંજલપુર વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે અમારા કાર્યકર્તાઓ દ્વારા જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ ઢોલ નગારા સાથે કેસ ભરીને આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે, તેનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે વિરોધ કરતા એટલા જ લોકોએ અમારા કાર્યકર્તાઓ પર હુમલો કર્યો છે અને પોલીસ મૂકદર્શક બનીને, સ્થળ પર જ પોલીસ હતી પણ મૂકદર્શક બનીને, ભાજપનો હતો બનીને અમારા જ કાર્યકર્તાઓને પોલીસ પકડીને લઈ ગઈ. ત્યારે અમારી ફરિયાદ સાંભળવામાં નથી આવતી. અમે પોલીસને કીધું તમારા દાયરામાં આવતી હોય એ કાર્યવાહી કરો, પણ પોલીસ એમના ત્યાં કાર્યવાહી નહીં કરતા. જેને માર્યા છે એને પકડીને લઈ ગયા છે. અહીંયા લિટલ ફ્લાવર સ્કૂલથી 200 થી 250 મીટરના ડિસ્ટન્સ ઉપર એક સોસાયટી છે. ત્યાંના રહેવાસી સાથે કંઈક માથાકૂટ થઈ હશે, તે બાબતે એમની જે પણ રજૂઆત છે તે આપી રહ્યા છે અને એના પર તપાસ ચાલી રહી છે. પોલીસની અહીંયા હાજરી હતી. કોઈ મોટો ગંભીર ગુનો અત્યારે પ્રાઇમા પછી સામે નથી આવી રહ્યો, કારણ કે પોલીસ, સીઆરપીએફ તમામની હાજરી છે. વડોદરામાં ભાજપ કોંગ્રેસ વચ્ચે જે બબાલનો મામલો સામે આવ્યો છે. શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીનું મોટું નિવેદન. કોંગ્રેસ દ્વારા મતદાનની ટકાવારી ન વધે તેવા પ્રયાસો કરવામાં આવ્યા. અમારા કાર્યકર્તાને ઉશ્કેરી દારૂ પીને ગાળો બોલવાનું બંધ કરો. ભાજપ મતદાન જાગૃતિ માટે પ્રયાસ કરી રહ્યું છે, પ્રચાર નહીં. આ કોંગ્રેસને ખબર છે કે જેમ ટકાવારી વધે એમ એમની હારવાની સંભાવના વધતી જાય. એમને પહેલાં શરૂઆતમાં સવારમાં તો એવો પ્રયત્ન કર્યો કે આ ટકાવારી વધે જ નહીં. એના માટે જઈને કલેક્ટર કચેરી બેસી ગયા. એમને બેસવું હોય તો બૂથ પર જઈને બેસો ને ભાઈ, ત્યાં બૂથમાં કામ કરો, સોસાયટીમાં કામ કરો, તમે લોકોને બહાર કાઢો. એની જગ્યાએ આવા બધા ચમકલા કરીને તમે શું સાબિત કરવા માગો છો? વડોદરા એ સંસ્કારી નગરી છે.
અમારા કાર્યકર્તાઓ શાંતિથી કામ કરી રહ્યા છે, ઉશ્કેરવાનું બંધ કરો અને આ દારૂ પીને ગાળાગાળી બોલવાનું બંધ કરો. અમારા કાર્યકર્તાઓ માત્ર મતદાન જાગૃતિનું કામ કરી રહ્યા છે. કોઈ અમે ભાજપને મત આપો એ વાત નથી કરી રહ્યા. અમે એટલું જ કહી રહ્યા છે કે અમે મત આપ્યો છે, તમે પણ મત આપો, અને એ આગ્રહ કરવો એ સૌની ફરજમાં આવે છે. માંજલપુર પેટા ચૂંટણી મુદ્દે ભાજપ મુખ્ય પ્રવક્તાનું નિવેદન સામે આવ્યું છે. માંજલપુરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ હાર જોઈ ગઈ છે. કોંગ્રેસ પાયાવિહોણા આક્ષેપો કરી રહી છે. વધારે મતદાન માટે રાજકીય પક્ષો પ્રયત્ન કરે છે. ભાજપના કાર્યકરો મતદાન માટે પ્રયાસ કરી રહ્યા છે. ભાજપના ઉમેદવાર જંગી મતદાનથી જીતશે. કોંગ્રેસ હાર જોઈ ગઈ છે, માટે ખોટા આક્ષેપો કરી રહી છે. કોંગ્રેસ માંજલપુરના પેટા ઇલેક્શનમાં પોતાની હાર ભાળી ગયું છે. એટલે પરંપરાગત રીતે જે રીતે કોંગ્રેસ દરેક ચૂંટણીઓમાં બિનપાયાદાર, મનગઢત અને તથ્યવિહીન આક્ષેપો કરતી હોય છે, એ જ રીતે આક્ષેપો કરી રહી છે. સામાન્ય રીતે કોઈ પણ ચૂંટણીઓ હોય તો એમાં એ દિવસે ત્યાં વધુમાં વધુ મતદાન થાય એવી બધી જ પોલિટિકલ પાર્ટીઓનો પ્રયાસ હોય છે, અને એ પ્રયાસના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ વધારે મતદાન થાય અને વધુ મતદારો લોકશાહી ઢબે પોતાના અધિકારનો ઉપયોગ કરે એ પ્રકારના પ્રયત્નો કરતી હોય છે. ભાજપ દ્વારા સમારતા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરી 2027 સુધી 6 મહિના આ અભિયાન ચાલશે. રાષ્ટ્રીય સ્તરે નીતિન નવીન કરશે અભિયાનનો પ્રારંભ. વારાણસીથી ગુજરાત આવશે પવિત્ર કળશ યાત્રા. અંબાજીથી ગુજરાતમાં પ્રવેશ કરશે આ કળશ યાત્રા. 6 જિલ્લાઓમાંથી પસાર થઈ અમદાવાદ પહોંચશે. જગન્નાથ મંદિર ખાતે થશે કળશ યાત્રાનું સ્વાગત. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ રહેશે હાજર. અમદાવાદથી જિલ્લા કક્ષાએ મોકલાશે અલગ અલગ કળશ. સંત રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે અભિયાન. રવિદાસજી સહિત આ દેશની અનેક વિભૂતિઓને વારંવાર ભારતીય જનતા પાર્ટી યાદ કરે છે, એની વિરાસતને યાદ કરે છે, અને નીચે સુધી દરેક પેઢી દર પેઢી આ વિચારોને નીચે સુધી સિંચન કરવાનું કામ કરે છે. ભારતીય જનતા પાર્ટી સેવાની સાથે સાથે ધર્મ રક્ષાનું પણ કામ કરે છે અને પેઢીને જાગૃત કરવાનું પણ કામ કરે છે. માત્ર રાજકીય કામ સિવાય પણ સર્વ સમાજને સાથે લઈને સમરસતાના સંકલ્પ સાથે સમાજને એકજૂટ કરવો અને યુવા પેઢીમાં આ ઉદ્દેશ નીચે પહોંચાડવો એ આજના દિવસની ખૂબ જરૂરિયાત છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેટલા પણ રસ્તા પરથી આ કળશ પસાર થશે ત્યાં વિવિધ સમાજના લોકો, વિવિધ બસ્તીના લોકો રસ્તા પર એમના બેનરોથી, પુષ્પોથી આ યાત્રાનું સ્વાગત કરશે. અને રવિદાસના જે ઉદ્દેશો, જે આદર્શો, જે સંકલ્પ અને એમનું જે જીવન ચરિત્ર છે એની સીધી પ્રતીતિ ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જીવન ચરિત્રમાં પ્રતીત થાય છે. મયંકુમાર નાયકે સંસદમાં રોજગાર મુદ્દો ઉઠાવ્યો. નવી ટેકનોલોજી મુજબ કામદારોને તૈયાર કરવા પર ભાર મૂક્યો. શ્રમ સંહિતા અને રોજગારીની નવી તકો પર સવાલ ઉઠાવ્યા. યુવાનો અને શ્રમિકો માટે વિશેષ તાલીમની જોગવાઈ પર ભાર મૂક્યો છે. આત્મનિર્ભર ભારત માટે રોજગાર સર્જન પર સંસદમાં ચર્ચા કરવામાં આવી. નવા બિઝનેસ સેક્ટરમાં રોજગારી વધારવા पर चर्चा કરવામાં આવી. मेरा माननीय मंत्री जी आदरणीय मनसुख भाई जी से प्रश्न है कि सर जो नए नए बिजनेस आ रहे हैं, नई नई टेक्नोलॉजी आ रही है, तो क्या श्रम मंत्रालय के द्वारा उस इंडस्ट्रीज को जिस प्रकार से कामदार चाहिए, लेबर चाहिए, उसकी ट्रेनिंग का कोई प्रावधान है क्या? और यदि हाँ तो उनके लिए सरकार के द्वारा और राज्य सरकारों द्वारा समन्वय करके इस तरह से देश के युवाओं को रोजगारी मिल जाए, जो आने वाले भारत में आत्मनिर्भर भारत का माननीय प्रधानमंत्री ने स्वप्न देखा है, उसको पूरे करने में सरकार का जो दायित्व है वो सरकार कैसे निभा रही है, वो मैं आपके माननीय मंत्री से जानना चाहता हूँ. स्किल इंडिया मूवमेंट के द्वारा उसको स्किलिंग करा जाता है. हर इंडस्ट्रीज को ये व्यवस्था और हर इंडस्ट्रीज को ये कहा गया है कि बदलते टेक्नोलॉजी के साथ उसको रिस्किलिंग करा जाए. तो आज जिस टेक्नोलॉजी का उपयोग आज आपकी इंडस्ट्रीज में करते हैं और उसका नया वर्जन आया और नया मशीन आया, तो नया मशीन का उपयोग करने के लिए उसको रिस्किलिंग करने की भी व्यवस्था करी गई है. स्किल इंडिया के तहत अभी लास्ट 2025 के बजट में अनाउंसमेंट करा गया था सरकार के द्वारा, जिसमें हर सेक्टर में भी टेक्नोलॉजी बदल रही है और इंडस्ट्रीज क्लस्टर के आधार पर जिस टाइप का इंडस्ट्रीज क्लस्टर है, एक क्लस्टर के अनुरूप उसको स्किलिंग हो, इसलिए हब एंड स्पोक के द्वारा ITI की व्यवस्था करी गई है.
લુણાવાડાના ધારાસભ્ય વિરુદ્ધ ગ્રામજનોની ફરિયાદ. વિરણિયા ગ્રામજનોનું કલેક્ટર પોલીસ વડાને આવેદન. ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ સહિત 3 લોકો સામે રજૂઆત કરાઈ છે. ટેલિફોનિક ધમકીના આક્ષેપ સાથે ગ્રામજનો મેદાને આવ્યા. ચૂંટણી બાદ દાદાગીરીના આક્ષેપો સાથે આવેદન આપવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને આવેદનપત્ર અપાયું છે. માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય જિલ્લા પોલીસ વડા સાહેબને આવેદનપત્ર સ્વરૂપે જાણ કરવા માટે આવ્યા હતા કે અમારા ગામની અંદર જે કોંગ્રેસ પક્ષના ચાલુ ધારાસભ્ય છે ગુલાબસિંહ ચૌહાણ, તેઓ દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની વેરભાવ દેશભાવ રાખી એમના ભાઈની કારમી હાર થતો અમારા ગામના જે ભાજપના કાર્યકરો હતા એમના પર તેઓ દ્વારા વારંવાર 2-3 વખત એક જ મહિનાની અંદર હુમલાઓ કરવામાં આવ્યા છે અને ધાક ધમકીઓ આપી ગામની અંદર ભયનું વાતાવરણ ફેલાવવામાં આવ્યું છે. મહેસાણા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની યોજાઈ બેઠક. મનપાની બેઠકમાં કુલ 14 દરખાસ્તોને રજૂ કરવામાં આવી છે. કચરાની હાથલારી ખરીદી માટેનું ખાસ ટેન્ડર રદ કરવામાં આવ્યું. બગીચાના મેન્ટેનન્સ માટે બહારનું ટેન્ડર ટાળવામાં આવ્યું. શહેરના તમામ બગીચાઓનું મેન્ટેનન્સ મનપા જાતે કરશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દીપક પટેલે આ માહિતી આપી છે. મહેસાણા સ્ટેન્ડિંગ કમિટીની 14 દરખાસ્તો સાથેની એક મિટિંગ મળેલી, જેમાં 5 નંબરની દરખાસ્ત જે કચરાની હાથલારી ખરીદીનું હતું એ ટેન્ડર કેન્સલ કરેલ છે. તેમજ 10 નંબરનું જે કામ હતું બગીચાઓનું મેન્ટેનન્સ માટે ટેન્ડર આપવાનું, એ કોર્પોરેશન જાતે કરશે એવું સર્વાનુમતે કરાવેલા છે અને બાકી બધા કામ સર્વાનુમતે મંજૂર કરેલ છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે સ્થાનિકોનો હલ્લાબોલ સામે આવ્યો. ઉમિયાનગર 4 ખાતે રહેતા લોકોએ વિરોધ નોંધાવ્યો છે. રસ્તા, પાણી સહિતની પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની માંગ કરાઈ છે. વરસાદમાં મુખ્ય રસ્તા ધોવાઈ જતા રહીશોને હાલાકી થઈ રહી છે. તંત્રને રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા ભારે રોષનો માહોલ છે. પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા મનપા કમિશનર પાસે માંગ કરાઈ છે. મનપા કમિશનર સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવા ખાતરી આપી છે. જિલ્લામાં અને શહેરમાં થયેલા વરસાદને કારણે હાલ એમની રસ્તાની હાલત ખરાબ થઈ ગયેલી હતી. તે બાબતે તેમની મુખ્યત્વે રજૂઆત હતી. આ તમામ વિસ્તારો નવા ડેવલપ થતા વિસ્તારો છે અને આ બાબતે એમની સાથે ચર્ચા કરી અને ચોક્કસ નક્કર આયોજન દ્વારા આ સમસ્યાનો કાયમી હલ થાય તે માટે કોર્પોરેશન દ્વારા કામ કરવામાં આવશે તે બાબતની ખાતરી આપેલી છે. અને હાલ છે તો તાત્કાલિક લોકોની સુવિધા થાય, લોકોને મોટરેબલ છે તો રસ્તા થાય એ માટે તાત્કાલિક જે કાર્યવાહી કરવામાં આવે છે તે કાર્યવાહી કરવામાં આવશે. ચોક્કસ છે તો આ બિલ્ડરની જે જવાબદારી છે એને નિભાવી નથી તો એની પણ તપાસ કરી અને બિલ્ડરની વિરુદ્ધ પણ કાર્યવાહી યોગ્ય કરવામાં આવશે. અમારી સોસાયટીની હાલત બહુ ખરાબ છે. રોડ રસ્તા માટે માંગ માટે અમે બધા આવેલ છીએ. અમારી સોસાયટી 2018માં તૈયાર થયેલ છે પણ કોઈ અમને સુવિધા મળેલ નથી. એ માટે અમે માંગ પૂરી કરવા માટે અમે સાહેબને મળવા અહીંયા ઓફિસે આવ્યા છીએ. અમારી હાલત બહુ ખરાબ હોવાથી અમારે અહીંયા ઓફિસ સુધી પહોંચવું પડ્યું અને 5 વર્ષથી આ હાલત છે. અમે અમારી માંગ જલ્દી પૂરી થાય એના માટે આવ્યા. અમારી સોસાયટીમાં કાંઈ સગવડ નથી રોડ, નથી પાણી આવતું, નથી લાઇટોની કોઈ સગવડ. એટલે અમે કલેક્ટર ઓફિસે આવ્યા છીએ. જેમ બને એમ અમારી માંગો પૂરી કરો. રિક્ષા અંદર નથી આવતી, પછી દૂધ લઈને નથી આવતા અંદર સોસાયટીમાં, કચરાવાળા નથી આવતા. એટલે અમે કલેક્ટર ઓફિસે આવ્યા છીએ એટલે અમારી માંગણી પૂરી કરો. અરવલ્લીના મોડાસાની અંદર રાજેન્દ્રનગર રોડ પર ચક્કાજામ થયો. 29 જુલાઈના રોજ અકસ્માતના વિરોધમાં સ્થાનિકોનો વિરોધ સામે આવ્યો. રાજેન્દ્રનગર રોડના અધૂરા કામને લઈને ચક્કાજામ કરવામાં આવ્યો. રોડની અધૂરી કામગીરીને લઈને અકસ્માત થયો હતો. ગંભીર અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું છે. લોકો એકઠા થઈ રસ્તો બ્લોક કરતા ટ્રાફિક જામ સર્જાયો. તંત્રને આવેદનપત્ર આપી રસ્તાની કામગીરી પૂર્ણ કરવા માંગ કરાઈ છે. આ રાજેન્દ્રનગર મોડાસાના રોડના કારણે 17 અકસ્માતો થયા, જેમાં 5 મૃત્યુ થયા અને એક ક્રિટિકલ કન્ડિશનમાં અમદાવાદ ખાતે 4 મહિનાથી એડમિટ છે. ગઈકાલે આ રોડના કારણે એક 35 વર્ષના યુવાનોનું મૃત્યુ થયું. રૂરલ પોલીસ સ્ટેશન અને જિલ્લા કલેક્ટર સાહેબ તેમજ સેક્રેટરી સાહેબને પણ એક આવેદન અને મુખ્યમંત્રી સાહેબને પણ આવેદન મોકલવાનું છે. અને આજે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને માંગ કરીએ છીએ
કે તાત્કાલિક ધોરણે રોડનું કામ પૂરું કરવામાં આવે અને હાલના ધોરણે ડિવાઈડર હટાવવામાં આવે. જો આ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં ખૂબ જ ઉગ્ર આંદોલન ગાંધી ચિંતા માર્ગે થશે. સાબરકાંઠાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. પોશીનાના ટેમરા તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ. પેટા ચૂંટણીમાં ભાજપે 77 મતથી વિજય પ્રાપ્ત કર્યો છે. તાલુકા પંચાયતમાં જીત થતા કાર્યકરો ટેકેદારોમાં ખુશીનો માહોલ છે. ભાજપના અનિતાબેન રાઠોડનો વિજય થયો છે. આ સાથે જ આ બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.